મિત્રો આવી ગયા છો રાજા સાહેબ ફાર્મ એન્ડ રિસોર્ટ જોતાનું ગેટનું લોકેશન બતાવી દઉં તમને. તો અહીંયા નીચે થઈને અંદર જવાનું છે. આ છે મિત્રો અંદરનો લુક, તમે જોઈ શકો છો. આ છે ગાર્ડન. ગોલ્ડનભાઈ પટેલ, કેમ છો ભાઈ? મજા મજા. ચોકણ આવ્યા તમે? શેરપુરા ફાર્મ, ચાવડા સાહેબના ફાર્મમાં. ચોકણ જવાની તૈયારી છે? જોમઠા જોમ પર ખાવા. જો કોણ આ પેલા અંદર કોણ? પેલા કોણ? આ રોડનું લોકેશન તમે જોઈ શકો છો. કોણ હે? ખાતા ન ખાતા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ખિલારી કાપવાની છે, તો એનું મશીન અહીંયાથી નીચે ઉતારવાનું છે. સી રીતે ઉતારવું ખબર નહીં, પણ કોઈક પ્લાનિંગ કરીને અહીંયાથી હું ઉતારવાનું છે. તો જે માત્ર મિત્રો આ ગાડી લઈને આપણે જવાનું છે. ચોકડી જવાનું છે, જમ જવાનું છે, આપણે કોઈ ખબર નહીં. પહેલાં તો આપણે સાફ કરી નાખીશું. હાથમાં કપડું લઈ લીધું છે. ગાડી સાફ કરી છે મિત્રો, તમે જોઈ શકો છો. તમારે ગાડી સાફ કરવાનું આવી ગયો છે આજે. જય માતાજી મિત્રો, અમે નીકળી ગયા છીએ. જોમઠા જવા ઓલે આગળ ગાડી પડી છે. આગળ ગાડી તોડી નાખ ને ગાડી. હવે નીચે ઉતરવું પડ્યું છે પરેશભાઈ ને. ગેટ ખોલવાનો છે એમને. ગેટ ખોલે છે. એ પાછા આયા છે. ડ્રાઈવર સીટ ઉપર બેઠા છે. હવે કરવાનું એવું છે કે ભાઈ હાલ અમે ખારેકો પાસે પહોંચવા આવ્યા છે. ખારેકનું કદાચ અમે થોડી અડધી મિનિટ 10 મિનિટ સેકન્ડ રાહ જુઓ. અમે ખારેકનો તમને એક લોકેશન બતાવીએ. મસ્ત એવું લોકેશન છે ખારેકનું. અને પરેશભાઈ મૂડમાં છે. જો ખારેકો આવી આ રે આંબળા છે, આ ખારેકો છે, આંબળા છે આ રહ્યા. અને હવે આવે છે એક બહુ જબરજસ્ત લોકેશન છે ખારેકોનું છે. ઇઝરાયલ ખારેકો છે. નીચેના તળિયામાં તમાકુનું વાવેતર કરેલું છે. એવી લાગે છે ભાઈઓ, જોઈને એક રિપ્લાય તો કરજો કે ખારેકો કેવી છે એમ. અતિશય બમ્પર પ્રમાણમાં ખારેકો આવે છે આ રોપા પર જે છે એ અતિશય છે બમ્પર એમ. જે આ છોડ દેખાય છે ને એ બહુ ભયંકર છે ખારેકો. આ છે ઘઉંનું વાવેતર. હવે પરેશભાઈ હું કહું છું કે હું આ વિડીયો બંધ કરું એમ. લો બંધ કરો ભાઈ.